તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, તમારી પાસે કહેવા માટે કંઈક વિષય વસ્તુ હોય, એ સબળ હોય, એ રસપ્રદ એવું હોય અને રસપ્રદ શૈલીમાં જો તમે એ અભિવ્યક્ત કરી શકો તો એને કારણે તમે ધારી અસર નિપજાવી શકો, ઉપરાંત તમારા વિચારો, તમારી લાગણી એ તમે અન્ય વ્યક્તિ સુધી સરસ રીતે પહોંચતા પણ કરી શકો. એટલે એ કસબ કેળવવાનો હોય. કમ્યુનિકેશન સ્કિલ એ શબ્દ પ્રચલિત છે અને આપણે પ્રત્યાયનનો કસબ એને ગણી શકીએ. એ કેળવવા જેવો હોય છે. ભાષા કોઈ પણ હોય, તમે સરસ રીતે સબળતાથી, અસરકારકતાથી અભિવ્યક્ત થાવ એ અત્યંત મહત્ત્વનું હોય છે. આ ક્ષેત્રે ઘણા વર્ષો થયા કાર્યરત શ્રી વલ્લભ ધડુકને આજે આપણે આમંત્રણ આપ્યું છે. તેઓ શ્રી સાથે આજે આપણે વાતચીત કરવાની છે. સૌપ્રથમ દૂરદર્શન વતી, તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું આપણે સ્વાગત કરીએ. સર, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ સર. સર, મિત્રોને સૌથી પહેલી વાત આપણે જે પ્રત્યાયન, કમ્યુનિકેશન છે એ શા માટે અસરકારકતાથી કરવા માટે આપણે સક્ષમ બનવું જોઈએ એ વાતથી કરીએ. ઓકે સલીમભાઈ, વાતચીતનો મહત્ત્વ તો આપણે બાળપણથી શરૂ થઈ જાય છે. પછી ભલે ગુજરાતી હોય, હિન્દી હોય કે XYZ માતૃભાષા હોય, એની ઉપરના જે પરિબળો છે નાનપણથી જ એના બી રોપાઈ જતા હોય છે. જેમ કે ઘરમાં મેં મારા 39 વર્ષના કાર્યકાળ દરમિયાન મેં અનુભવેલું છે કે વાણિયાનું બાળક હોય તો એ મારે ત્યાં ઇંગ્લિશ શીખવા આવે તો એની સ્પીચ અને એની બોલવાની સ્ટાઇલ અથવા એની જે કેપેસિટી હોય છે અલગ હોય છે. તો કોઈ એવા લેમેનમાંથી કોઈ આવતું હોય, લેમેન ફેમિલીમાંથી, તો એની આખી લઢણ અલગ હોય છે. તો આ બધા છે ને એ કોમ્યુનિકેશનના એક પાર્ટ ઓફ છે, પણ એને એક ઓબ્ઝર્વર તરીકે આપણે લઈએ અને બધાને એક કોમન કલ્મિનેશન અથવા એક ટોપ ઉપર લઈ જવા એક જ લેવલે, તો એ બહુ મહેનત માગી લેવું દક્ષ કાર્ય છે. પણ છતાંય આપણે એ કરી શકીએ છીએ. કેમ કે પ્રત્યાયન છે એના વગર તો જીવનમાં કશું થવાનું જ નથી. અને એમાં ઉચ્ચ લેવલે તમે જાઓ, મતલબ કે જોબના પ્રોફાઇલમાં છે, બિઝનેસમાં છે, લાઈફના કોઈ પણ લેવલ ઉપર તમારે જો એક્સેલન્ટ થવું હોય તો વાતચીતની કુશળતા તો તમારે હાંસલ કરવી જ પડે. ખૂબ સરસ. એટલે સર, આની સાથે સાથે સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે જ્યારે તમે અન્ય ભાષા શીખવાની તત્પરતા દાખવો અને શરૂઆત કરો તો એ પૂર્વે કદાચ પૂર્વ શરત ગણી શકીએ આપણે કે માતૃભાષા છે એના માટે જો તમને લગાવ હોય અને એનું શબ્દ ભંડોળ તમારી પાસે સરસ રીતે હોય, એટલે તમે સરસ રીતે ભણ્યા હો તો તમારું જે ભાષા કૌશલ્ય વિકસેલું હોય એને કારણે તમારી ભાષા સમૃદ્ધ પણ હોય. અને પછી તમે અન્ય ભાષા તરફ જાઓ. પ્રાથમિક કેળવણી છે, પ્રાથમિક શિક્ષણ છે એ માતૃભાષામાં જ લેવું જરૂરી હોય છે અને પછી તમે અન્ય ભાષામાં જાઓ તો એ વધારે આદર્શ સ્થિતિ હોય. હવે સ્થિતિ ઘણી બધી વખત જુદી પણ હોય છે કે અન્ય ભાષાથી જ શરૂઆત થતી હોય, પણ અત્યારે એની આપણે ચર્ચા નથી કરવી. વાત એ છે કે તમે જ્યારે પણ અન્ય ભાષા શીખવા જાઓ તો શબ્દથી શરૂઆત કરવી પડે, કે પ્રાઇમરીલી જે વોકેબ્યુલરી છે એ ડેવલપ કરવી પડે, એ બિલ્ડઅપ કરવી પડે. તો આપણે એ વાત કરીએ સર કે તમે આટલા વર્ષો થયા ભણાવો છો અને માતૃભાષા ગુજરાતી જેમની છે, મોટાભાગના તમારા વિદ્યાર્થીઓ છે એ પછી સાવ પ્રાથમિક કક્ષાના હોય કે PG લેવલના પણ હોઈ શકે, કે બિઝનેસમેન કે હાઉસવાઇફ કે વોટેવર, પણ એ બધાને તમે સરસ રીતે ભણાવ્યું છે, ખૂબ કસબ સાથે ભણાવ્યું છે. તો એ માતૃભાષા જેની ગુજરાતી છે એવા વિદ્યાર્થીઓ સરસ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા પણ પછી થયા. તો એ જે આખી પ્રક્રિયા છે તો એની થોડી આપણે વાત કરીએ. અચ્છા સલીમભાઈ, સરસ વાત કરી તમે. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી આવે મારી પાસે ક્લાસમાં એડમિશન લે ત્યારે મારી સાથે 3-4 પ્રકારની વાતો કરતા હોય છે કે મને બેઝિક આવડે છે, મને જનરલ આવડે છે, મને સ્પોકન આવડે છે, મને ગ્રામરમાં વાંધો છે, આવું બધું કહેતા હોય છે. પણ મારી પાસે એક જ વસ્તુ છે, મારા મગજમાં એક જ કોન્સેપ્ટ હોય છે કે એ જે કે મારે સાંભળવાનું છે ખાલી. પણ મને ખબર જ છે કે મારે પાયાની ઈંટથી શરૂ કરી અને ઉપરના બિલ્ડિંગ સુધીનું મારી પાસે એનું એલિવેશન મનમાં તૈયાર જ હોય છે. એ જે કે હું સાંભળી લઉં મારા અનુભવને કારણે. પણ શરૂઆત આવી રીતે કરું છું કે આલ્ફાબેટથી શરૂ કરું છું અને આલ્ફાબેટ શરૂ કર્યા પછી મેઇન આવે તરત જ શબ્દ ભંડોળ. કે અંગ્રેજીના પાયાની અંદર કોઈ પણ ભાષાના પાયામાં 4 તત્વો છે. એનું અક્ષર જ્ઞાન એટલે કક્કો, પછી વર્ડ એટલે શબ્દ, પછી શબ્દ સમૂહ અને વાક્ય. હવે શબ્દ છે ને એ જેમ બિલ્ડિંગ બનાવવા માટે ઈંટો જરૂરી છે, એમ કોઈ પણ ભાષા માટે આપણે નાનું બાળક, ગુજરાતીમાં જ આપણે ઉદાહરણ લઈએ કે ઘરે ઘોડિયામાં બચ્ચું નાનું હોય ત્યારે એ દાદા, મમ્મા, પપ્પા, કાકા, અંકલ, આંટી, XYZ તમે જે રીતે ટ્રેન કરો એ રીતે શબ્દો પકડતા શીખે છે. પછી ધીમે ધીમે બીજું પગથિયું શું આવે? મમ્મી મારે જમવું છે, દાદા મારે આવવું છે, પપ્પા ઓફિસે ગયા છે. આવા નાના નાના તૂટક વાક્યોથી શરૂઆત કરતા હોય છે. તો મારા ઇન્સ્ટિટ્યૂટમાં આવે ત્યારે હું પણ એ જ કરું છું
કે એને નાના નાના શબ્દો કેવી રીતે તૈયાર કરવા. એના માટે મારી પાસે પુષ્કળ મટીરિયલ છે અને એને હું બુક પ્રોવાઈડ કરું છું, જેમાં અંગ્રેજી અને ગુજરાતી બંને સામ આપેલા હોય છે. પ્લસ એની સાથે ચર્ચા કરું છું કે ભાઈ તમે રોજ 5 શબ્દો 10 શબ્દો કે 15 શબ્દો તમારા ઘરમાં જે કોઈ વસ્તુ હોય એને રિલેટેડ તમે કામ કરો. એટલે કે શાકભાજીના બધા નામ છે, શરીરના બધા નામ છે, અથવા તો ફળ ફૂલના બધા નામ છે, અથવા તો તમે કોઈ ઘરની બધી ઘર વખરી છે તો એના બધા નામ છે. એ આપણા જીવન સાથે જડાયેલી વસ્તુ, એટલે કે ખુરશી છે તો તમારે એને ચેર, ટેબલ છે તો ટેબલ. તો આ શબ્દો છે એના મૂળ સ્વરૂપ સુધી લઈ જઈ અને એની ચર્ચા કરવામાં આવે છે. પછી તમે એને કહો કે ભાઈ ધીસ ઇઝ માય ટેબલ, ધેટ ઇઝ યોર ટેબલ, વી આર લર્નિંગ ઇંગ્લિશ. તો આવી રીતે એને ધીમે ધીમે એ શબ્દોનો સામેલ કરી અને ધીરે ધીરે વ્યાકરણ સાથે જેમ કે હું બાળકોને ચોખ્ખું કહું છું કે તમે ગુજરાતી કેવી રીતે શીખા, તો એ કે મને કંઈ ખબર જ નથી. બિલકુલ સાહજિકતાથી સહજ, એટલે માતૃભાષા છે એ એને શીખડાવનાર કોણ છે તો કે માં. તો હું એને તરત જ પહેલા જ લેક્ચરમાં કહી દઉં ભાઈ હું પણ કોણ છું, તો એ બોલે નહીં ઘડીકમાંથી. પછી હું બોર્ડ ઉપર દોરું માં અને પછી લખું સ્તર, એટલે કે માસ્તર. તો તમને ઘરે મમ્મીએ જે રીતે ગુજરાતી શીખડાવ્યું એ જ ગુજરાતીને હું તમને અહીંયા અંગ્રેજીમાં ફેરવી દઈશ. હું ટીચર નથી, હું કશું જ કરતો નથી. તમારા ગુજરાતીને હું તરત જ અંગ્રેજીમાં ધીમે ધીમે કદમ બાય કદમ, સ્ટેપ બાય સ્ટેપ તમને ધીમે ધીમે એ ઢાળની અંદર લાવી દઈશ. અને મમ્મી પાસે આપણે કોઈ વ્યાકરણ શીખતા નથી. તો અહીંયા પણ મોટા ભાગે મારી પાસે સ્ટુડન્ટ આવે એટલે સૌથી મોટો પહેલો પ્રશ્ન કરે મને વ્યાકરણ નથી ફાવતું. પણ વ્યાકરણ છે એ તો ભાષાનો આત્મા છે, એને શીખવાનો નથી. હા, ઓટોમેટિક તમે એના સ્ટેપ ચડતા જાઓ. એટલે કે આપણે કોઈ પણ બિલ્ડિંગ હોય 10 માળનું તો તમે એક પગથિયું બીજું પગથિયું એમ કરતા કરતા તમે ટોપ ઉપર પહોંચી શકો છો. તો ભાષાની અંદર શિક્ષક પાસે કાબેલિયત હોવી જરૂરી છે. મેં જોયું છે કે સ્કૂલની અંદરથી જે બાળકો આવે છે એ ઘણી વખત ગોખણપટ્ટીના આદી થઈ ગયા હોય છે. અને ગોખણપટ્ટી છે એ મારી જિંદગીની વાત કરું, મારા પોતાના લાઈફની, તો મને સર 2 લીટીની શોર્ટ નોટ એ ગોખતા નથી આવડતી. બિલકુલ, સમજો છો તો પછી આપોઆપ યાદ રહી જશે, તમે અભિવ્યક્ત પણ કરી શકશો. એટલે મારા સ્ટુડન્ટ ચોખ્ખું જ કીધું ભાઈ ગોખણપટ્ટી છે એ ભણવાનો રસ્તો નથી, એ માનસિક દબાણ લઈ આવવાનો રસ્તો છે. અને મારા ક્લાસમાં આવે ને સાહેબ તો એને 0 થી હીરોની ટ્રેનિંગ હું એ રીતે બોલું છું. એટલે A to Z થી ચાલુ કરી ધીમે ધીમે એને પગથિયાવાર વોકેબ્યુલરી સાથે સાથે ટેન્સીસ જોડતા જાય છે. અને પછી એક એવા લેવલે પહોંચે છે ત્યાંથી એને રાઇટિંગ, રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ, ગ્રુપ ડિસ્કશન અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રીડિંગ સુધી અને બીબીસીના કેસેટ લિસનિંગ કોર્સિસ સુધી આપણે એને લઈ જઈએ છીએ. પણ એમાં સૌથી પેરેલલ મારું કામ શું હોય છે, એક બાજુ આ પોર્શન ચાલતો હોય, એક બાજુ વોકેબ્યુલરી. તમે કીધું કે વોકેબ્યુલરી છે એ મેઇન છે, તો વોકેબ્યુલરી માટે કોઈને તમે ટિપ્સ ન આપી શકો. આજે તમે છો તો મારે તમને એમ કહેવું કે તમે આ 10 વસ્તુ છે ને મને નામ લખીને દો, તો તમે ડાયરેક્ટલી નહીં લખી દો, પણ મારે પહેલાં તમને ફંડામેન્ટલ પૂરું પાડવું પડશે અને પછી તમે એનો યુઝ કરો તો એ સાહજિક રહેશે. આ બેઝિક ફંડામેન્ટલ છે, એટલે તમે એના પર જો ધ્યાન આપશો અને એ રીતે શરૂઆત કરશો તો ક્રમશઃ છે એ તમારી પકડ વધતી જશે. અને ભાષા છે એની પ્રવાહિતા હોય છે. માતૃભાષા છે એમાં પણ આપણે જોતા હોય કે જેમ આપણે એમ કહેતા હોય, પેલી કહેવત છે ને કે 12 ગાવે બોલી બદલાય. એટલે તમે 12 ગાવ સુધીની સફર કરો અને ત્યાંના લોકોને મળો તો એના લઢણ પણ જુદા હોય, એના ઉચ્ચારણ જુદા હોય, ડિક્શન જુદા હોય, પછી એની અભિવ્યક્તિ જુદી હોય, એના શબ્દ પણ ક્યારેક જુદા હોય, શબ્દ પ્રયોગ પણ જુદા હોય. તો એવું જ અંગ્રેજી ભાષામાં છે. એટલે એના માટે રસ કેળવાય. ઘણી બધી ગેમ્સ પણ એવી હોય છે, ઘણા બધા એવા ટૂલ્સ છે અને અત્યારે તો આપણને અનેક રીતે એ ઉપલબ્ધ છે. તો એ જો આપણે કરી શકીએ એવા ટૂલ્સ, તમારી પાસે પણ એવું પુસ્તકાલય પણ છે, એવા ટૂલ્સ પણ છે કે જે થકી રસ પડે. ખાસ કરીને જે નાના બાળકો, મતલબ કે પ્રાથમિક કક્ષાએ ભણનારા વિદ્યાર્થીઓ હોય તો એને થોડાક એ તરફ વાળવા માટે આ કરવું પડતું જરૂરી છે. આગળ જતાં પણ તમે એ પ્રકારના રોચક સાહિત્ય તરફ રસ રૂચિ પડે એવી બાબતો તરફ તમે પછી ભાષાકીય રીતે લઈ જાઓ. તો થોડી વાત આપણે એ કરીએ. એમાં 2 પોઈન્ટ છે કે એક તો એવી સરસ લાઇબ્રેરીમાં એવા ક્યુઝ છે કે જેમાં ગેમ હોય. મતલબ કે તમે કોઈ પણ બેટ લીધું તો બેટનો પહેલો છેલ્લો અક્ષર શું આવ્યો, ટી આવ્યો, તો ત્યાંથી પાછું 3 અક્ષરનો જ બીજો શબ્દ લેવાનો છે કે ટી થી સ્ટાર્ટ માં કે ટોપ બોલે, તો પાછળ શું આવ્યું, પી આવ્યું, તો પી થી પાછળ 3 અક્ષર વાળો કોણ બને તો કે પોપ બોલે. તો આ રીતે આખું બોર્ડ ભરાઈ જાય. એટલે ટૂંકમાં 1 કલાકની અંદર તો એને માનો કે લગભગ 150 શબ્દોની સામે આવે છે. પછી 3ની ગેમ પૂરી થાય એટલે 4ની ગેમ આપો, 4ની શીખી જાય પછી 5ની આપો, પછી 8 થી 10. અત્યારે પહેલા મારા 3જા કે 4થા લેક્ચરમાં શું આવે છે કે નાનો ટ્રાય શબ્દ છે, TRY. તો ટ્રાય શબ્દનું આખું ફેમિલી ડેવલપ કરતા એને હું 2-4 એક્ઝામ્પલ આપું કે ટ્રાય, ટ્રાઇઝ, ટ્રાઇડ, ટ્રાઇંગ. તો પછી એમાં રૂલ્સ છે પણ હું એને કહેતો નથી કે અહીંયા રૂલ્સ શું આવ્યો એમ. બોર્ડ ઉપર એક 25 વર્ષથી એક વાક્ય લખેલું, એટલે એક શબ્દ લખેલો છે મ્યુઝિક.
અને ભાષાનું જો આત્મા હોય ને તો એ મ્યુઝિક છે. હમ. મતલબ તમે મગન શબ્દ બોલો તો મગન શબ્દની સંધિ છે એમાં તમને ક્યાંય વ્યંજનો જ દેખાય છે, પણ વ્યંજનો શું કામના? તો હું એને પેલા પીરિયડમાં સમજાવ્યું કે ભાઈ સ્વર અને વ્યંજન છે એ ભાષાની અંદર જુદા શા માટે પાડવામાં રાઈટ આવે? રાઈટ. તો સ્વર અને વ્યંજનથી ને શબ્દનું મ્યુઝિક જોડે, અને હું એને ટોટલ મ્યુઝિક ઉપર તમને પોતાને અંદાજ આવી જાય કે હું આ શબ્દ બોલ્યો એ ખોટો છે. રાઈટ. આર્ટિકલ બોલે તો એને ખબર પડી કે આર્ટિકલ બોલે એની અંદર આ જ રીતનું રિધમ આવવું જોઈએ. રાઇટિંગ છે તો રાઇટિંગમાં આઈએનજી લગાડો તો એ શું કામ એને કાઢવામાં આવે છે? હમ. હમ. એ એને જનરલી ખબર જ ખબર નથી ન હોય, હોતી. માત્ર એટલે એક રાઇટિંગમાં જો નિયમ એ લગાડીને આઈએનજી લગાડે તો રાઇટિંગ એવું ફોનેટિક નીકળે તો તમને મજા નથી આવતી. મતલબ કે તમને અંદરથી અહેસાસ થાય કે ભાઈ આઈ એમ રોંગ. હમ. હમ. તો ત્યાં એ કાઢીને આઈએનજી લગાડે પછી બોલો તો ભાઈ રાઇટિંગ, તો શું થયું કે ભાઈ મ્યુઝિક આવ્યું. તો મ્યુઝિકથી એને વર્ડ પાવર ઉપર લઈ જવામાં આવે. પછી 3 શબ્દો, 4 અક્ષરના શબ્દો, 5ના, પછી એમાં મારો પહેલો લેક્ચર જે વર્ડનો આવે ને એમાં સૌથી મોટો શબ્દ છે સલીમભાઈ 45 અક્ષરનો છે. ઓકે. ન્યુમોનો અલ્ટ્રા માઇક્રોસ્કોપિક સિલિકો વોલ્કેનોકોનિયસિસ, ઓકે. જે બાળકોનો ફેફસાનો રોગ છે, આપણે એને કાઠિયાવાડીમાં ભરાણી કહીએ છીએ, હમ. 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 તો એ ભરાઈ જવું, એ શબ્દ એને બીજા જ દિવસે હું શીખડાવી દઉં છું. પણ એ સિસ્ટમ છે ને એ ટેકનિકલ સિસ્ટમ છે. એમાં જો ન્યુમોનિયા પરથી બનેલો છે એટલે એનું સમજો કે ન્યુમોનો, હમ. પછી અલ્ટ્રા એટલે અતિ વધી ગયેલો, Right. પછી માઇક્રોસ્કોપિક એટલે માઇક્રોસ્કોપથી જ એના વિષાણુની ખબર પડે તેવો, હમ. પછી વોલ્કેનોકોનિયસિસ, અને વોલ્કેનો એટલે સોરી એમાં સિલિકોન, હમ. હમ. એટલે સિલિકો એટલે એકદમ સિલિકોન જેટલું ચીકણું કફ થઈ ગયું Okay. હોય. અને પછી વોલ્કેનો એટલે એ ઉધરસ ખાય ત્યારે જ્વાળામુખી ફાટે એવો અવાજ આવતો હોય. અને કોનિયસિસ એટલે એનું એ મિશ્રણ થઈને બનેલો રોગ છે. વાહ. તો એને ગોખણ પટ્ટી વગર એવડો શબ્દ આવી જાય. હવે પહેલે દિવસે નહીં, બીજે દિવસે તમને આવડો શબ્દ શીખડાવી દો હમ. હમ. તો એને પછી નાના નાના શબ્દો છે ને ઈઝી થઈ જાય બિલકુલ બિલકુલ. એકદમ. એટલે પ્રથમ દડે 6 લાગી જાય તો હા. પછી તો સિંગલ લેવામાં તો એને સાવ પછી સરળ થશે. એનું કોન્ફિડન્સ જાગી ગયો હોય. પછી એને એમ થાય કે આ તો બહુ અદ્ભુત છે. હમ. હમ. પ્લસ ગોખા વગર એને શીખડાવવામાં આવે. પછી એક સરસ મજાની ટેકનિક છે વોકેબ્યુલરી માટેની, એ તો બધા મિત્રોને કામ લાગશે. હમ. કે કોઈ પણ તમે શબ્દ લઈ લો ઇંગ્લિશનો, હમ. પછી એની અંદર તમે એને થોડાક કાગળ કે પેન્સિલથી થોડોક વાસ્ટ રીતે મોટો મોટો લખો. પહેલો શબ્દ જ્યારે લખો ત્યારે થોડોક સ્પ્રેડ કરીને લખવાનો. ઓકે. પછી એમાંથી તમે કેટલા સ્વર છે એ જુઓ. ઓકે. એટલે પેલું ઓબ્ઝર્વેશન એ કરવાનું કે કોઈ પણ નવો શબ્દ આવે તો એની અંદર સ્વર કેટલા છે. ઓકે. તો સ્વર તો એ 5 છે. હમ. તો એમાં લે કે 3 વાર એ આવે, 2 વાર એ આવ્યો ને 1 વાર આ આવ્યો હોય, દાખલા તરીકે આપણે લઈએ. હમ. તો હું એને પૂછું કે એ કેટલા છે, તો એમ કે 3. પણ હું એમ કહું 3 નથી, એ તો એક જ છે, પણ રિપીટ કેટલી વખત 3 થાય વખત છે? થયો રિપીટેડલી. 2 વખત. એક વખત મૂળ અને 2 રિપીટ, એટલે 3 થયા. ઈ છે એ 2 વાર છે, તો એક વખત મૂળ અને 1 રિપીટ, અને છેલ્લો આઈ છે. પછી એને બીજો એમાં કહું કે ભાઈ તમે એનું લોકેશન ક્યાં છે? હમ. તો કે પહેલા. હમ. પછી બીજું ક્યાં? તો કે સી પછી. હમ. પછી ક્યાં? તો કે ડી પછી. હમ. એટલે એનું લોકેશન ફિક્સ થઈ ગયું. હમ. પછી ઈનું લોકેશન ફિક્સ કરાવો, ઓકે. અને છેલ્લા આઈનું, આઈન જે લગાડેલું હોય તો આઈનું. પછી એને કહી દો કે હવે તમે એ શબ્દને ડિલીટ કરી નાખો બોર્ડ ઉપરથી અને તમે લખો. હમ. એટલે એ લખી શકે. સ્વર છે ને, મેં એને આ રીતે સમજાવું છું સ્વર વ્યંજનને, કે 5 સ્વર છે એ 5 પાંડવો જેવા છે, ઓકે. 20 વ્યંજનો 20 કૌરવો જેવા છે, અને વાય એટલે યાદવ એટલે કૃષ્ણ, વાહ. એટલે એ મહાભારત છે 26 અક્ષરનું. Right, એટલે right. સ્વરને કંટ્રોલ કરી લો, પાંડવોને તમારી પાસે લઈ લો, ઓકે. તો વ્યંજનો કશું કરી શકવા નથી, અને એકદમ સ્મૂધલી ચાલે છે. હમ. હમ. બહુ સરસ રીતે છે. વાહ, ખૂબ સરસ. એટલે સર આ ખૂબ સરસ ટેકનિક છે. એટલે જ્યારે તમે આ રીતની વાત કરતા હો કે એ એક રસપ્રદ રીતે આખી એક ભૂમિકા તમે બાંધી આપી અને પછી આ રીતે તમે પ્રયોજનમાં લાવો છો, તો કોઈ પણ નવો શબ્દ વિદ્યાર્થીની સમક્ષ આવે તો એ શબ્દ છે એ એને યાદ રાખવો છે એના માટે સરળ બનશે. અને તમે જે વાત કરી કે મગિંગ કરવું, કે જે ગોખણ પટ્ટી જે છે એનાથી તમે વિમુક્ત રહી શકો છો, તમે સહજતાથી સમજી શકો છો, સમજી શકો છો, આત્મસાત કરી શકો છો અને પછી પ્રયોજનમાં લાવી શકો છો. એટલે આ પ્રયોજનમાં લાવવાની વાત છે. બીજી એક ટેકનિકથી હું પરિચિત છું સર, એની પણ આપણે થોડી વાત કરીએ કે જ્યારે કન્વર્સેશનલ ઇંગ્લિશ, કે જ્યારે વાતચીતનું વિજ્ઞાન જેને કહેવાય, અને વાતચીત ઇંગ્લિશ ભાષામાં કરવાની આવે તો પ્રત્યાયનમાં એવું છે કે તમે નાના નાના વાક્યથી શરૂઆત કરો અને પછી કોઈ એક ટોપિક તમે લીધો છે, તમે કોઈ મુદ્દો લીધો છે અને મુદ્દા પર તમે છણાવટ કરવાની શરૂઆત કરો છો, તો એ છણાવટ રસપ્રદ રીતે થાય. અને પછી એમાં ઘણા બધા વ્યક્તિ હોય, એમાં પાર્ટિસિપન્ટ હોય, જેને ગ્રુપ ડિસ્કશન આપણે ગણતા હોઈએ, તો એ થવા માંડે અને પછી એનો વિસ્તાર પણ થાય. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે અથવા એટ ધ એન્ડ ઓફ ધ સેશન ઘણું બધું પામીને વ્યક્તિ છે એ છૂટા પડતા હોય. ચોક્કસ ચોક્કસ. હવે તમે જે વાત કરી કે પહેલાં પ્રત્યાયન માટેની સ્કિલ ડેવલપ કરવા માટે, સ્કિલ ડેવલપ કરવા માટે શું કરવું પડે? ગ્રેમરનો આખો બેઝ છે ને એ હું શું કરાવું છું કે મારી સામે ક્લાસમાં વિદ્યાર્થીને પાટલી પેન ખોલવાની હોતી જ નથી. મેં આખું મારું મટીરિયલ જનરેટેડ કર્યું, પ્રિન્ટેડ મટીરિયલ. હું દરેકને એક પેપર આપું છું અને એમની અંદર નાના નાના વાક્યો લખ્યા, જેમ કે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી, સચિન નેવર પ્લેસ હુક શોટ્સ, ડુ યુ ગેટ અપ અર્લી એવરી ડે, યસ ઓર નો,
હુ વર્ક્સ વેરી વેલ ફોર યુ. તો આવા નાના નાના ક્વેશ્ચન એ બોલે અને હું એના આન્સર આપતો હોઉં, પછી એ બોલે અને હું એના જવાબ આપતો હોઉં. તો એ પ્રત્યાયન છે એ સ્ટાર્ટિંગથી જ એ રીતે ગોઠવી દેવામાં આવે. ધીમે ધીમે એ બધા નાના નાના ટોપિક્સ કવર થાય પછી તરત જ એક ટોપિક ઉપાડીએ છીએ કે ભાઈ માય સેલ્ફ, ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, કે ભાઈ મારું પોતાનું ઇન્ટ્રોડક્શન આપો તમે 10 થી 15 વાક્યમાં બોલીને, ગ્રુપમાં આવીને, સામે આવીને. અને પછી છેલ્લે એક એવો ટોપિક આવે, માની લો કે કરપ્શન. તો કરપ્શન ઉપર પણ ડિબેટ કરવા સુધીના લેવલે ત્યાં પહોંચે છે. 5 થી 6 મહિનાનો કોર્સ છે. તો એના અંતે અમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયન આર્ટિકલ એ લોકો પાસે વંચાવું છું, એનું એપ્રિસિએશન કરાવું છું. આપણી પાસે સ્ટોરી બુકનું મોટું કલેક્શન છે, તો એમાંથી સ્ટોરીઓ વંચાવું છું, એના ક્વેશ્ચન આન્સરના એની પાસેથી આન્સર લઉં છું, અને કેસેટ લિસનિંગ પણ કરાવું છું. જેથી કરીને શું થાય, રાઇટિંગ, રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ અને ગ્રુપ ડિસ્કશન. તમે કીધું ભાઈ એ જે લેવલે જવા માગતા હોય, ઘણા ટીચિંગ લેવલે જતા હોય, ઘણા બિઝનેસમાં જતા હોય, ઘણા આઉટ ઓફ કન્ટ્રી, સપોઝ IELTSની તૈયારી કરતા હોય, તો એને આ બધું મટીરિયલ એટલું સરસ રીતે સપોર્ટ કરે ને કે એને IELTS માટેના સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવવું પણ નથી પડતું. અને એ ડાયરેક્ટ મારો કોર્સ કરીને ડાયરેક્ટ એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે આજે ઓસ્ટ્રેલિયા, USA, UK અને લેટેસ્ટમાં કેનેડા ઘણા બધા ગયેલા છે. એટલે સર એ ખૂબ મહત્વનું છે, જે આજે કોર્સ છે એ કરે અથવા તો એ સમજ આવે એ તો પછીની વાત છે, પણ એ પૂર્વે આપણે થોડી વાત મિત્રો સામે મૂકીએ, વિદ્યાર્થીઓ સામે, કે એ ધ્યાન જ્યારે એકેડેમિકલી ભણાવતા હોય તો એ વખતે જો વિદ્યાર્થી છે એ થોડા સચેત બની જાય અને પછી પોતે જો એ થોડું એ રીતે 4 પાસા છે એ સબળ બને એવો પ્રયત્ન કરે તો આગળ જતાં એ એક્ઝામ ક્લિયર કરવામાં એને ફાયદો થાય. એટલે હું જ્યારે જોડાય ને ક્લાસમાં ત્યારે એને ચોખ્ખું જ કહી દઉં કે હું તમારો છે ને રનવે, એરપોર્ટનો જે રનવે હોય એ રનવેને હું કમ્પ્લીટ કરી દઈશ. કેમ કે એક સ્ટેજ ઉપર કોઈ દિવસ આખો કોર્સ કમ્પ્લીટ થતો નથી. કેમ કે આપણી ગુજરાતી ભાષાની આપણે વાત કરીએ તો એ લગભગ 5-6 વર્ષે આપણને સારી એવી કોમ્યુનિકેટ કરતા ફાવે છે. આ તો આપણે 6 મહિનાની અંદર એને 4 પાસાઓની અંદર એક્સપર્ટાઇઝ લઈ આવવું એ બહુ ટફ છે, પણ અશક્ય નથી. પણ આપણે એને એવા લેવલે લઈ આવી દઈએ કે જ્યાં તમે કીધું કે એનો કોન્ફિડન્સ આવી જાય, જેથી કરીને એ પોતાની સ્કૂલની એક્સ્ટ્રા કેરિક્યુલર એક્ટિવિટીમાં પણ એ પાર્ટિસિપેટ કરે અથવા એમાં એ ભાગ લઈ શકે. પછી આવી એક્ઝામો ક્લિયર કરી શકે. મતલબ કોઈ જોબ માટેની એક્ઝામ છે, બેન્કિંગની છે કે કોઈ બીજા XYZની ગવર્મેન્ટ UPSC, GPSC, તો એમાં પણ ઇંગ્લિશના પેપર છે એની રીતે સોલ્વ કરી શકે એટલી એબિલિટી તો એ આરામથી મેળવી શકે છે. પરંતુ મેઇન વાત શું છે કે જ્યારે કોમ્યુનિકેશનનો વાત આવે ત્યારે સૌથી પહેલો ડર હોય છે. એટલે હું પહેલા લેક્ચરથી શું કરું છું, હાય, ગુડ મોર્નિંગ, હાલો, હાવ આર યુ, તો એનો કોન્ફિડન્સ વધે. વેલકમ, ટેક યોર સીટ પ્લીઝ. તો આવા નાના નાના ડાયલોગથી એને સ્ટાર્ટ કરાવી દઉં છું. એટલે શું થાય કે ક્લાસમાં બોલવા સિવાય એને કોઈ ભાર નથી. કારણ કે મોટાભાગે લોકોને ડર શું હોય છે કે કોર્સ પત્યા પછી મને બોલવાનું ફાવશે કે નહીં ફાવે. મોટાભાગની સ્ટુડન્ટ શું કરે છે, એને ટેકનિકલ સ્કૂલની જેમ એજ્યુકેશન આપ્યા કરે છે, પણ એકચ્યુઅલી એને ઇન્વોલ્વ નથી કરતા. જ્યારે મારી ટીચિંગ સિસ્ટમ કેવી છે કે હું ફર્સ્ટ ડેથી ઇન્વોલ્વ કરી દઉં છું. એટલે એ ઇન્વોલ્વ થશે તો એનો ફાયદો એ મળશે કે જાણે પોતે કરવા માટે સક્ષમ છે એનો એને એક્સપિરિયન્સ, અનુભવ મળી જશે અને એનો કોન્ફિડન્સ છે બિલ્ડઅપ થશે. હું દાખલા તરીકે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે મને ક્રિકેટ આવડે છે, હું સ્ટેડિયમમાં બેઠો બેઠો વિચારું કે હું કોહલીની જેમ રમું, કોહલી મેદાન ઉપર રમતો હોય, એ બે વચ્ચે જે ડિફરન્સ છે એ કોન્ફિડન્સનો છે. અને કદાચ હું જાઉં તો પણ એ ન રમી શકું. તો પેલા વિદ્યાર્થીને ઇન્વોલ્વ કરી દો. હવે 6 મહિના સુધી એ જ વાતાવરણમાં રોજ 1.5 કલાક મારી સાથે ઇન્ટરેક્ટ કરે અને એ મિત્રો સાથે ઇન્ટરેક્ટ કરે, તો એની અંદર એક વિઝન ખુલી જાય કે નાવ આઈ વિલ હેવ નો પ્રોબ્લેમ ઇન ઇંગ્લિશ. ખૂબ સરસ. હવે સર આની સાથે સાથે બીજી એક એ પણ મહત્વની વાત છે કે ભૂતકાળમાં જ્યારે તમે ભણાવતા હતા તો એ વખતે સોશિયલ મીડિયા પણ નહોતું, મોબાઈલ ટેકનોલોજી પણ નહોતી, ને આ રીતે કમ્પ્યુટર પણ આટલું એડવાન્સ સ્ટેજમાં નહોતું. એ વખતે તમે બધું શરૂ કર્યું. તો હવે જ્યારે આજનો સમય એવો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી આપણે પહોંચ્યા છીએ અને ઘણા બધા આયામો ઉમેરાણા છે, ઘણી બધી એવી એપ્લિકેશન્સ પણ હવે અવેલેબલ છે કે જે મોબાઈલમાં હોય છે અને એના થકી પણ ઇંગ્લિશ શીખી શકાતું હોય છે. તમારી પાસે પ્રાઇમરીલી થોડું નોલેજ એ ટેકનોલોજીનું હોવું જરૂરી છે અને એ અત્યારના વિદ્યાર્થીઓ પાસે હોય જ છે. અને એ ઉપરાંત પણ સપ્લિમેન્ટરી ટૂલ તરીકે આ જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને પછી જો ભાષા શીખવવામાં આવે તો કદાચ થોડા ઓછા સમયમાં અને થોડું વધારે સારી રીતે એ શીખવામાં કદાચ મદદરૂપ સાબિત થાય એવી એમાં શક્યતા છે. તો એ વિશે થોડી વાત. સરસ વાત કરી સલીમભાઈ. અત્યારે મારા ખુદના ક્લાસની અંદર છે ને મેં બધી જૂની સિસ્ટમ હતી કાઢને કે પેલું પેનલ બોર્ડ લગાડ્યું છે અને લેટેસ્ટ ટેકનો કોમ્પ્યુટરાઇઝ સાથે એટેચ છે. એમાં મારે મળ્યું કે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આર્ટિકલ આવ્યો અને એમાં હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ક્લિક કરું તો એ આર્ટિકલ ડાયરેક્ટ આવી જાય. આપણે એને પેપર આપવાની જરૂર ન પડે. પછી એમની સાથે ઇન્ટરેક્ટ કરો, ટોપિક ઉપર ચર્ચા કરો. એક એ છે. બીજું છે એક કોન્સેપ્ટ મારી પાસે પણ છે કે આજે આપણે બધા મિત્ર અહીંયા છીએ
તો અહીંથી આજે કોઈ ગામડાની અંદર કોઈ ગામડા લેવલે છોકરો કે જે છોકરી કોઈ ઈચ્છતી હોય બેન કે મારે ઇંગ્લિશ શીખવું છે પણ એની પાસે અહીંયા પહોંચવાના સોર્સિસ નથી હોતા, તો એવા કોન્સેપ્ટ હવે મને આ મીડિયા દ્વારા અને એઆઈનો ઉપયોગ દ્વારા એવો વિચાર આવે છે કે આપણે એવું કંઈક જનરેટ કરવા માગું છું ભવિષ્યમાં કે જેથી એકદમ મામૂલી કિંમતની અંદર અને બધા માટે ઇઝી એક્સેસિબલ થાય કે કોઈને ઇંગ્લિશનો જિંદગીભર અફસોસ ન રહે, એવું એક મારું ડ્રીમ છે કે જે હું કરવા માગું છું ને એ હું કરીશ. એના માટે હું પ્રયત્નશીલ પણ છું. તમે કીધું એમ કે ભાઈ આ મીડિયા છે તો આમાંથી પણ ઘણું બધું લઈ શકાય છે. નવા નવા કોન્સેપ્ટ તમને અત્યારે બજારમાં મળે જ છે અને એ ચીપ હવે પ્રાઇસમાં મળે છે, મફત કહો તો પણ ચાલે. તો અંગ્રેજી શીખવા માટે અત્યારે બહુ એવી મુશ્કેલીઓ નથી નડતી જે પહેલાં મને નડતી હતી. પહેલાં શું હતું કે એવા કોઈ તમારી પાસે તાત્કાલિક મતલબ કે ઝેરોક્સ, એ સમયે ઝેરોક્સ બી મોંઘી હતી. રાઈટ રાઈટ. અત્યારે તમે આખી એક બુક કઢાવી હોય તો તમે 300-400 પેજની બુક 25-30 રૂપિયામાં કઢાવી શકો છો. રાઈટ રાઈટ રાઈટ. પીડીએફ ફોર્મેટમાં પણ ઘણી બધી પુસ્તકો અવેલેબલ પણ હોય છે. એટલે પીડીએફ ફોર્મેટ આપણે તમે ડાઉનલોડ કરી અને તમે એને શેર કરી શકો અને એ સેકન્ડમાં પતે છે. વાહ, ખૂબ સરસ. એટલે ઘણી બધી રસપ્રદ વાતો સર થઈ છે કે અંગ્રેજી ભાષા છે એમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટેની જે તરકીબો છે, જે પ્રયુક્તિઓ છે, જે બધી ટિપ્સ છે અને સહજતાથી રમતા રમતા વિદ્યાર્થી છે અથવા તો કોઈ પણ ઉંમરની કોઈ પણ અવસ્થા પર પહોંચેલી વ્યક્તિ છે એ જો પ્રયત્ન કરે તો ચોક્કસપણે એ મુકામ પર પહોંચી શકે છે. જીવનમાં પોતે બીજું પણ ઘણું બધું કરવા માટે જે ઈચ્છુક હોય તો એને પણ ચરિતાર્થ કરવા માટે આ ભાષાનો ઉપયોગ કરવા માટે સક્ષમ બની શકે છે. આપ અહીં આવ્યા અને ખૂબ રસપ્રદ ટિપ્સ ઉદાહરણ સાથે મિત્રો સામે મૂકી આપી, તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર સનીમભાઈ, થેન્ક યુ. Thank you.